બેસી જ રહેવાનું છે? ક્યાંય જવાનું નથી? કામ કરું છું. હલો, અરે ભાઈ સાંભળ ને, 5 લાખ રૂપિયા પડ્યા છે. મારે એક નવો બિઝનેસ માટે જરૂર હતી. હા કંઈ નહીં, તારી પાસે નથી? ક્યાંકથી થાય હોય તો કહેજે. હા ચાલે એ તો. હા હજી વ્યાજ ભરીએ છીએ. આ નવા ધંધા કરવાની શું જરૂર છે? ક્યાંક નોકરી ન શોધી લેવાય? નોકરી? નોકરી નોકરી કોણ કરે? નોકરી કરીએ ને તો નોકર કહેવાય. અને હું નોકર બનવા માટે તો નથી જન્મ્યો. હા, આપણે તો બિઝનેસ કરવાનો છે. ધંધો કરવા માટે સવારે વહેલા ઉઠવું પડે, રાતના મોડે સુધી મજૂરી કરવી પડે, બપોરે જમવાનું ન મળે ને તોય ચાલે એવી સ્થિતિમાં રહેવું હોય ને તો ધંધો કરાય. આપણે 2 ધંધા તો ફેરવી ચૂક્યા છીએ, એકેય ધંધામાં તો સફળ થયા નથી. તે કઈ ધંધો કરીને જોયો છે? કોઈ બિઝનેસ તારો સક્સેસફુલ છે ખરા? ના ના, કે આ જવાબ તો આપ. હું પૂછું એનો જવાબ તો આપ. આપણે હું અહીંયા રોટલા બનાવું કે ધંધો કરું? નથી ને, તો તું આટલી બધી સલાહ કઈ રીતે આપી શકે? મેં તને જોયા છે. મેં તમને સવારના 10 વાગે ઉઠવાનું, 12 વાગે તો ધંધે જવાનું, સાંજે 6 વાગે ત્યાં તો ઘરે પાછું આવી જવાનું. મેં તને ક્યારે કહ્યું કે કયા સમયે તારે શાક વઘારવું, દાળ બનાવવી, રોટલી બનાવવી, કયા સમયે કચરા પોતા વાસણ કરવાના? મેં તને ક્યારે શીખામણ આપી? મને ખબર છે કે તને આવડે છે, તો એવી રીતે તારે મારા પર ભરોસો રાખવો જોઈએ કે મને પૈસા કમાતા આવડે છે. રેવા દો. ભરોસો રાખીને જ તે મારા કાકાના દીકરા પાસે ઉછીના પૈસા લઈ આવી આપ્યા હતા. શું થયું? હજી સુધી પાછા નથી આપી શક્યા ને કેટલું સંભળાવે છે અલગ. હમણાં એના લગ્ન હતા તો આપણને બોલાવ્યા નથી. ફોન કરીને એને કહું સંભળાવે છે. શાંતિ રાખો. જે વધી છે ને આબરૂ મારી, એ રહેવા દો. અરે પણ સંભળાવે છે નો હે? એના પૈસા છે ને હું ડબલ વ્યાજ સાથે પાછા આપીશ. એકવાર મારો બિઝનેસ ચાલવા દે બસ. 2 વર્ષ થયા, હજી સુધી તો આપી નથી શક્યા. અને હજી ધંધા માટે આપણે 5 લાખ બીજે ગોતીએ છીએ અને પાછા એને આપવાની વાત કરો છો. સમય લાગે. મારે 2-5 લાખ રૂપિયા નથી કમાવાના. રોનક, મહેરબાની કરીને ક્યાંક નોકરી શોધી લો. ધંધાનું અત્યારે સેટ નથી થાય એમ અને ઘરમાં પૈસા નથી. થોડો સમય ચલાવી લે, બરાબર છે? તું એડજસ્ટ કરી લે. મને તો નોકરી નહીં ફાવે. એક કામ કરો, તમે મારા ભાઈ સાથે લાગી જાઓ. એનો ધંધો સારામાં સારો ચાલે છે, એની સાથે તમે બેસી જાઓ એટલે જે 2 પૈસા મળ્યા. હા તો એને કે મારી સાથે વાત કરે. એ વાત કરે? હા તો તારો ભાઈ છે, આપણે એની સાથે કરવો છે ને એ તમારી સાથે વાત કરવા આવે? અરે જમાઈ છું હું એનો, બરાબર છે? હું દુખી થઈશ તો એની બેન પણ દુખી થશે. એને તારું સુખ જોઈતું હોય તો એને મારી પાસે આવવું પડે અને મારી મદદ સામે ચાલીને કરવી જોઈએ. કરવી જ જોઈએ. રહેવા દો, હું એની સાથે વાત કરું છું. તો મેં પહેલા એ જ તો કહ્યું તું, કર વાત. ચા બનાવ. જ્યારે હોય ત્યારે વાત ચાય અટકીને ઊભી રહે. દૂધના પૈસા નહીં ને વટતો જો. ચા જ તો કહ્યું છે, દારૂની બોટલ લાવવાનું થોડી કહ્યું છે. ચામાં આટલું બોલે છે. હા શું મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો મજામાં છું. તું કેમ છે? હા ઠીક છે. તમે ઘરે કેમ નથી આવતા? એક જ ગામમાં તો છીએ, ક્યારેક તો દીકરીને યાદ કરાય ને. ઠીક છું. કઈ સમજ ન પડી, તારા નોર બદલાઈ ગયા છે બેટા. અને એક જ ગામમાં છે એ વાત બરાબર છે, પણ વારંવાર દીકરીને ત્યાં આવવું પણ સારું ન લાગે ને. બધા કેમ છે ઘરમાં? ભાઈ ભાભી બધા મજામાં? બધા મજામાં. બેનબા ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ આવી જ છે જો. અત્યારે જ. હા કઈ નહીં, હું પાણી લેતી હો. ના ના બેસો ને. બહુ દિવસોથી તમને લોકોને જોયા નહોતા ને એટલે થયું કે ચલો મળી આવો. ભાઈ ક્યાં? એ તો નથી. કામે હોય ને, કેવી વાત કરો છો? આજે તો રવિવાર છે તોય તે. તને ખબર છે તારા ભાઈને કંઈક ને કંઈક કામ લઈને બેઠો જ હોય છે. એ રવિવારના દિવસે પણ ઘરે ન હોય. એક ભાઈ છે કે જેને 1 મિનિટ ફ્રી રહેવું ગમતું નથી, અને એક આ તમારા જમાઈ છે કે જેને 1 મિનિટે કામ કરવું ગમતું નથી. શું શું થયું બેટા? કામ કરવું નથી ગમતું એટલે? તમને તો ખબર જ છે મમ્મી કે છેલ્લા કેટલા સમયથી એ ઘરે જ બેઠા છે. છેલ્લે જે ધંધો કર્યો હતો એમાંય તે નુકસાન કરીને નીકળી ગયા. 1000 વાર કહું છું કે તમે નોકરી કરવા માંડો, ધંધો કરવાની તમારી તાકાત જ નથી. કેમ કે મેં તો નાનપણથી જોયું છે ને કે ભાઈ કેવી રીતે કામ કરે, અને પહેલા પપ્પા હતા તો એ પણ કેટલી મજૂરી કરતા. અને એક આ છે ને ભાભી, અમને સવારે ઉઠવાના જ પહેલાં તો ધાક દડા નહીં. 10 વાગે ઉઠવાનું, 12 વાગે ધંધે ચડવાનું, તો કોઈ દિવસ થોડો ધંધો ચાલે? પણ બેટા ગોપી, બધા માણસ સરખા થોડા હોય. કોઈક મહેનતું હોય, કોઈક આળસુ હોય, અને કોઈકને સમયસર ન કંઈ કામ કરવું હોય તો
પણ સમય જતાં બધું ઠીક થઈ જશે, તું ચિંતા ન ક્યારે કર. થશે મમ્મી? મને તો એ જ નથી સમજાતું કે ક્યારે ઠીક થશે. ગઈને ત્યારથી હું એમની આ જ હાલત જોઉં છું. મને પણ એવું જ લાગતું હતું કે આજ નહીં તો કાલ ક્યારેક તો સુધરશે. પણ ભાભી, હવે મને નથી લાગતું કે આ માણસ ક્યારેય સુધરે. અને હું અહીંયા પાછી આવીને તમારા લોકોનું નાક કપાવાય નથી માંગતી. એટલે તમે અત્યારે એના માટે આવ્યા છો? હા, મને લાગ્યું કે ભાઈ ઘરે હશે ને એને વાત કરીશ ને તો એની પાસે બધા રસ્તા હોય. બેનબા, કેવી વાત કરો છો? જુઓ, એમાં એટલું મૂંઝાવાનું થોડી હોય. અમે તો ડરી ગયા હતા કે શું વાત છે. અને કાંઈ નહીં, તમારા ભાઈ મદદ કરી દેશે. ના, એટલે પૈસા ઉછીને જોઈને મદદ નથી જોતી મમ્મી. હું વિચારું છું કે ભાઈ એમને સાથે બિઝનેસમાં જ તે જોડી દે તો. તમે જેવી રીતે કહેશો ને એમ જ કરશે તમારા ભાઈ. અને આની પહેલા પણ એકવાર વાત કરી જ હતી ને, પણ ત્યારે કુમાર આવ્યા જ નહીં મળવા માટે તમારા ભાઈને. નહીં તો એમણે તો કીધું જ હતું કે એકવાર કુમાર મળી જાય ને તો બધી વાત કરી લો. એવી વાત મને હમણે કરી જ નથી. ક્યારે વાત થઈ હતી આવી? થોડા સમય પહેલા જ આવી વાત થઈ હતી, પણ કંઈ નહીં, જવા દો. પણ કંઈ વાંધો નહીં, અત્યારે તો છે ને ટિફિન બની ગયું છે. હું પેલા ટિફિન આપી આવું. પણ દામુ, એક કામ કર ને બેટા, હવે થોડી વાત કરવાની છે મા દીકરીને, તો અમે ટિફિન આપતા જઈએ ને અને વાત કરી લઈએ. હા મમ્મી, ચાલો ને, અહીંયા આવી છું તો હું વાત કરી જ લઉં એની સાથે, એટલે કંઈક રસ્તો નીકળે. સારું, હું ટિફિન લેતી આવું છું, તમે આપી આવો બસ. હા ઠીક છે. હા નિલેશભાઈ, બોલો ને. શું? ના ના, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું ચેક કરું છું હમણાં મારા કોમ્પ્યુટરમાં. હા હા, ઓકે ઓકે, કરાવડાવી દઈશ. હા ચાલો ભાઈ. ભાઈ, હે જય શ્રી કૃષ્ણ. મમ્મી, બેન, જય શ્રી કૃષ્ણ. હવે એક મિનિટ. બેસ બેન, બેસ. બેસ અહીંયા. મમ્મી બેસ. કેમ આમ અચાનક? પહેલા તારું ટિફિન લઈને આવી છું. દામિની ના આવ્યા છે? નકર તો રોજ દામિની લઈને આવે છે. એટલે અમે આવ્યા ન ગમ્યું, દામિની આવે તો જ તું જમીશ એવું ને? ના ના ચાલ મમ્મી. ગોપી, આપણે જતા રહીએ. અરે કહેવાનો મતલબ એમ નથી. પણ બેન, તું અચાનક આજે ઓફિસે આવી? હા દીકરા, હા ભાઈ, થોડું કામ હતું એને, એટલા માટે ને સાથે લઈને આવી છું. હા તો સારું જ કહેવાય ને. આમ પણ ઓફિસે મારી બેન ક્યારે આવી શકે? આ ઘરે આવે ને ઘરેથી જતી રહે છે. સારું દે. થયું. જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે હું જ આવતી હતી ટિફિન આપવા માટે. પણ ભાઈ, તારી એક મદદની જરૂર છે. બોલ ને બેન, શું મદદની જરૂર છે? તારે કે આમ કઈ મૂંઝાવાનું થોડી હોય. બિંદાસ બોલ, શું પ્રોબ્લેમ છે? તને ખબર જ છે કે કેટલા સમયથી તારા બનેવી આમ જ ઘરે બેઠા છે અને નથી કાંઈ નોકરી શોધતા કે નથી કોઈ ધંધામાં સેટ થતા. આપણા કાકાના દીકરા પાસે પૈસા માંગ્યા હતા ને એમને આપ્યા હતા, પણ હવે 2 વર્ષ થઈ ગયા, અમે એમને પાછાય નથી ચૂકવી શક્યા. અને એટલે જ તો કાકાના દીકરાના હમણાં લગ્ન હતા તો એમણે મને બોલાવી નથી. ચાલ, એ બધું તો છોડ, જે થયું તે એમને તો અમે ચૂકવી દેશું. પણ શું તું તારા બનેવીને આ ધંધામાં ક્યાંય સેટ કરી શકે એમ છો? બેન, જ્યારે જીજાજીની પહેલી વાર નોકરી છૂટી હતી ને, અઠવાડિયા સુધી લગભગ એ ઘરે હતા અને મને જાણ થઈ હતી, ત્યારે મેં જ એમને ફોન કરીને વાત કરી હતી કે તમે મારી સાથે જોડાઈ જાઓ, હું તમને મદદ કરીશ. અને આમ પણ મને પણ ત્યારે ફાયદો હતો, એમને પણ ફાયદો હતો. પણ એ છે કે વટમાં ને વટમાં આવ્યા જ નહીં. મને કહે કે નોકરી કોણ કરે અને તમારે ત્યાં હું કેવી રીતે આવી શકું? એમને કોઈ એવો વટ નથી, એમના મગજમાં નહીં હોય, એ ભૂલી ગયા હશે. અને ત્યારે બની શકે કોઈ બીજો ધંધો આવ્યો હશે તો એમને લાગ્યું કે એ ધંધામાં વધારે કમાઈ શકીશ. એવું કાંઈ એમને વટ એવું કાંઈ નથી. તું જો આમાં એને જોડાવા માટે તૈયાર હોય તો હું એમની સાથે વાત કરી લઈશ ને એ તને આવીને મળી જશે. હા હા, શું કામ નહીં? હા, મારો જ ફાયદો છે આમાં. જો એ અહીંયા આવતા હોય ને તો કદાચ મારા નાના મોટા કામકાજ અને કદાચ જો એમાંથી મારું મેનેજમેન્ટ પણ સંભાળી લેતા હોય ને તો મારા માટે જ તે સારી વાત છે. હું એને થોડી ના પાડવાનો છું. ઠીક છે, જીજાજીને ફોન કરીને હું જાણ કરી દઉં કે તું કરીશ. ના ના ના, હું એમની પાસે ઘરે રૂબરૂ જાઉં છું અને વાત કરું છું કે મારો ભાઈ તમને ધંધામાં સાથે રાખવા માટે તૈયાર છે. અને પછી છે ને કાલે અમે 2 સાથે આવશું,
એટલે તમે નક્કી કરી લેજો કે કોને શું કામ કરવાનું. પણ ભાઈ કંઈ રોકાણ તો નહીં કરવાનું થાય ને. અમારી પાસે કંઈ પૈસા નથી. મારી બેન હોતું હશે કંઈ? અરે આ તારો ભાઈ છું હું, અને હું તમારી પાસેથી પૈસા લઈશ? અરે બેન દીકરીના ઘરનું પાણી ના પીવાય ને તું તો પૈસાની વાત કરે છે. હે તો સારું લે, અમારું કામ થઈ ગયું. કેટલા દિવસથી અમે ચિંતામાં હતા અને નોકરી નહોતી મળતી ને ધંધામાં તો આ ક્યાંય સેટ જ નથી થતા. તારી સાથે રહેશે ને એટલે મને વિશ્વાસ છે કે અહીંયા વ્યવસ્થિત રીતે સેટ થઈ જશે. હાલ ત્યારે મમ્મી, હું હવે ઘરે પાછી નથી આવતી, અહીંયાથી જ સીધી જાઉં છું અને રોનક સાથે વાત કરું. હવે અહીંયાથી થોડી ને જવાય. જમ્યા કે બાકી છું? જમવાનું બાકી છે, સીધા મેં અહીંયા આવી ગયા છે. અરે, નથી જમવું, મારું પેટ ભરાઈ ગયું. બસ એક ભાઈનો ટેકો મળી ગયો ને એટલે ઘણું થયું. કેવી વાત કરે છે મમ્મી? જમ્યા વગર જવાનું નથી, તો જ હું મદદ કરીશ, નકર નહીં. સારું બાપા, ચલો તો પછી ઘરે જઈએ, જમીને હું નીકળું. હા, સારું. વહેલાસર આવી જજો. હા હા મમ્મી, આવજો. આવજો. શાંતિથી પહોંચી જજે આ બેન. મરાઈ ગઈ તમારી સ્ટાઇલ? બરાબર છે ને? જરાય બરાબર નથી. કેમ? મને ભૂખ લાગો છે. આમાં શું વાંધો છે? જઈને આવી મારા ભાઈના ઘરે. અચ્છા, મેં એમ કહ્યું હતું કે એને અહીંયા બોલાવો, તારે જવાની શું જરૂર હતી? તે કહ્યું હતું કે હું ફોનમાં વાત કરી લઈશ. રૂબરૂ જવાની શું જરૂર હતી ત્યાં? તમને કઈ તકલીફ છે હું જઈને આવી તો? કંઈક તમારા કામનું નક્કી કરીને આવી ને. તમારી જેમ ઘરે ને ઘરે બેસી રહે તો ન કાંઈ કામનું નક્કી થાત કે ન ઘરમાં બે પૈસા આવવાની વાત થાત. પૈસા હાથમાં આપ્યા કે એણે, કે એમ જ રવાના કરી દીધી બેનને? હવે જે હાથમાં પૈસા આપે ને એમાંય આમની નજર છે. અરે એમાં નજર નથી, આ તો તું કહેતી હતી ને કે હમણાં ખૂટી ગયા છે, તો તારે શાકભાજી ને દૂધ ને લાવવાનું હોય તો કામ લાગે. મને તો ભાઈબંધ દોસ્તારો ખવડાવી દેશે, આપણે કઈ ટેન્શન નથી. એ જ તો પ્રોબ્લેમ છે ને. તમે તો તમારું સેટિંગ બહાર કરી લો છો, પણ મારે શું કરવાનું? મારે તો બસ ઘરની અંદર હેરાન થવાનું અને જે બચાવેલા પૈસા છે એનાથી કરિયાણું લાવવાનું ને ચલાવવાનું. અરે પણ થોડો સમય એવું ચલાવી લઈ તો એમાં કઈ તું દુઃખી નથી થઈ જતી? આ છે ને ખોટા ઇમોશનલ ડ્રામા બંધ કરો તમારા. હા બસ હવે આ બધી વાતો બંધ કરો. અને ભાઈએ કીધું છે કે તમને એના બિઝનેસમાં રાખવા માટે તૈયાર છે. હવે કયા ડિપાર્ટમેન્ટમાં રાખશે, શું કામ કરવાનું રહેશે અને કેટલો સમય તમારે ત્યાં જવાનું રહેશે એ બધી મને નથી ખબર. અને એની ચર્ચા માટે આપણે આવતીકાલે ત્યાં જવાનું છે, મમ્મીના ઘરે. શું કહ્યું તું? બેરા છો, નથી સાંભળતા? અરે ત્યાં જવાનું છે આવતીકાલે એમ કહું છું. એટલે સવારે સહેજ વહેલા ઉઠજો, અહીંયાથી ત્યાં જવામાં કલાક થશે. અચ્છા, તું બેરી છો કે તું ભૂલક્કણ છો? મેં સવારે શું કહ્યું હતું કે એને અહીંયા બોલાવો. તો એટલે આપણે કામ ધંધો કરવો છે, આપણે એમની જરૂર છે અને પાછું આપણે એમને અહીંયા બોલાવવાના. વાત એવી નથી, વાત મારા ઈગોની છે, મારા સ્વાભિમાનની છે કે હું એવી રીતે છે ને કોઈ પાસે જઈને મદદ ન માંગી શકું. મદદ ક્યાં માંગવાની છે? મદદ તો હું માંગીને આવી છું, ખાલી ચર્ચા કરવા જવાનું છે કે એ બધું એક જ કહેવાય. વાત તો એ જ થઈ. એટલે રોનક, હું અત્યારે ત્યાં જઈને આવી તો હું મૂર્ખ છું ને કે તમારી પાછળ આટલી હેરાન થઉં છું? તમને ભાન નથી પડતી કે તમારે ખુદ ત્યાં જઈને મળવું જોઈએ? અને હા, મારા ભાઈએ તમને કેટલાય સમય પહેલા એવું કીધું હતું ને કે તારે મારા સાથે ધંધામાં જોડાવવું હોય તો ગમે ત્યારે આવી જજે, અને તેમ છતાંય તમે મને જાણ નથી કરી. મને એના ધંધામાં ત્યારે રસ નહોતો. આ તો અત્યારે જરૂરિયાત છે ને એટલે ઠીક છે, મને પાર્ટનર બનાવતો હોય તો બની જઈશ. હે ભગવાન, આ ધંધો મારા પપ્પા ચલાવતા હતા, એ જ ધંધો મારો ભાઈ ચલાવે છે અને સારામાં સારી કમાણી છે, અને તમને શેનો રસ નહોતો? એટલે સારામાં સારી કમાણી એટલે એમ તો દારૂના ધંધામાં બહુ કમાણી છે. ચાલુ કરી દઉં? અરે બધી વસ્તુ એવી રીતના ન કમ્પેર થાય. રસ હોવો જોઈએ, ગમવું જોઈએ, આપણને કરવાની ઈચ્છા હોવી જોઈએ. તમારી પાસે ફાલતુ વાતો સિવાય કાંઈ જ લઈ લેવાનું નથી. મારા ભાઈએ કીધું છે લોકો મારી પાસે સલાહો લેવા આવે છે, તને જ કદર નથી. તમારી ફાલતુ. પાસે સલાહ લેવા શેની? ફ્રી કેમ બેસી રહેવાય 6 મહિના સુધી? મારા બધા આઈડિયા સક્સેસફુલ છે. હા, આપણે ન ચાલ્યા ને એ કિસ્મતની વાત છે. બાકી મારા જેટલા ભાઈબંધ દોસ્તારોને મેં સલાહ આપીને એ બધા સક્સેસ ગયા છે ને એટલા માટે જ એ મારી મદદ કરે છે. ખબર નહીં કેમ આ દુનિયામાં અસફળ લોકો છે ને એ જ આવી વાતો કરતા હોય છે કે આપણે કંઈક છીએ. અરે યાર, તમે કંઈ હોત તો કંઈક કરી ચૂક્યા જે હોત. લોકોએ જિંદગીમાં કંઈ કર્યું જ નથી ને એ જ લોકો પાછા સલાહો આપતા હોય છે. અસફળ લોકોએ કમસે કમ કોશિશ તો કરી હોય છે. જે લોકોએ રસોડાની બહાર પગ નથી મૂક્યો, શાક રોટલી સિવાય કંઈ બનાવતા નથી ખબર આવડતું. નહોતી ને કે તમારી સાથે લગ્ન કર્યા પછી મારે કમાવા જવું પડશે, નહીતર હું એ પણ શીખીને આવત મારા પપ્પાના ઘરેથી. હવે લાંબી ટૂંકી સાડી બહાર કાલે આપણે મળવા માટે જવાનું છે એટલે જવાનું છે. હું નહીં આવું.
હે ભગવાન, હવે નવું મારે પાછું મારા ભાઈને ફોન કરીને કહેવાનું કે તું અહીંયા આવ. હા તો અહીંયા આવે તો કઈ નાનો નહીં થઈ જાય. અને તમે નાના બાપુજીના થઈ જવાના છો. હું જમાઈ છું, એ સારો છે મારો. હું એને ફોન કરું ને તો અત્યારે એને આવવું પડે, હાથ ધંધા મૂકીને આવવું પડે, પણ હું એવું નથી કરતો. એને કહેજે સાંજ સુધીમાં જ્યારે ફ્રી પડે ત્યારે. અરે હા બેના, બોલ. ભાઈ, મેં તારા બંનેવી સાથે વાત કરી. હા તો શું કહ્યું એમણે? આવી રહ્યા છો ને તમે આવતીકાલે? નહીં, નહીં? એનું કેમ? કેવું એવું છે કે તમે એ લોકો મળવા માટે આવો તો ચાલશે. બેન કેવી વાત કરે છે તું? અરે એમને અહીંયા નોકરી માટે આવવાનું છે તો એમને ઓફિસ જોવી પડશે, કામ સમજવું પડશે. અહીંયા આવશે તો બેસીને બધી વાતચીત કરી લઈશું અમે. હા, પણ એમનું કેવું એમ છે કે આપણા લોકોને તો આમ ઘરનો જ સંબંધ છે ને, એવું તો છે નહીં કે ખાલી કામનો જ સંબંધ છે. તો તમે અહીંયા રૂબરૂ આવીને વાત કરી લો અને એકબીજા નક્કી કરી લો કે શું કામ કરવાનું છે. બેન તું જે રીતના વાત કરે છે એ પ્રેક્ટિકલ વાત નથી. જે કામ એમને કરવાનું છે એ કામ વિશે કદાચ એમને ખ્યાલ જ નહીં આવે તો પછી કદાચ એમને અહીંયા બોલાવીને પણ મને શું ફાયદો છે? એમને મારે કહેવું તો પડશે ને કે તમે આ રીતે આટલું કામ કરશો, આ જગ્યાએથી આ કામ પૂરું થશે. તું પણ આવું કરીશ ભાઈ. તું તો સમજવાની કોશિશ કર. એ તો ત્યાં આવવા તૈયાર નથી, પણ તમે નહીં આવો તો વાત કેમ આગળ વધશે? અને આમેય તે કેટલો સમય થઈ ગયો કે તમે લોકો મારા ઘરે નથી આવ્યા. એ બાને તમે લોકો ઘરે આવજો અને આજે સાંજે અહીંયા જમી લેજો. બેન તું જાણે છે ને કે આજે રવિવાર જેવો રવિવાર હતો, છતાંય તે મારી પાસે ટાઈમ નહોતો. તો પછી મને આવતીકાલે ખબર તો છે. જો કાલથી તો સોમવાર છે એટલે ચાલુ દિવસમાં તો હું તને કહી ના શકું, પણ આજનો દિવસ તો રવિવાર છે એટલે બહુ કામ નહીં હોય. ઠીક છે. સારું ચાલ, હું મારાથી બનતો પ્રયત્ન કરીને આજને આજ પહોંચવાનો પ્રયત્ન કરું છું કે હા, તો હું છે ને સાંજની રસોઈ ઘરે જ કરી નાખું છું. હા, ના ના હવે બેન અમે જમીશું પણ નહીં. શું કામ? ના, આજની રસોઈ અહીંયા. બસ હું ફોન મૂકું છું. ભાભીને લઈને આવજો, એકલો નહીં આવતો. ઠીક છે. સાંભળો છો? તમને કહું છું હું, એ લોકો આવે ને તો શાંતિથી હામાં હા રાખજો અને શાંતિથી વાત કરજો. એટલે કઈ પણ બોલે મારે હાજ પડવાની છે. આપણે જરૂર હોય ને તો આપણે હામાં હા રાખવી. અને એમને એ ક્યાંયનો રાજા છે કે હું એનો ગુલામ છું કે મારે એ કહી દે જી હજૂર કરવાનું? અત્યારે આપણે જરૂર છે ને તો આપણે જી હજૂર કરવું પડે. અને આ કોઈ પારકાને તો નથી. આવ્યા લાગે છે. શાંતિ રાખો. આવ ને ભાઈ, આવ બેસ. તમારી વાટ જ જોતા હતા. અરે આવ ને. બેસ. કેમ છે? એમાં એવું છે, હમણાં સોફા ને ટીવી ને બધું એક સાથે વેચી દીધું. બાજુવાળાએ નવું ઘર લીધું ને તો એ લોકો કહેતા હતા કે અમારે લેવું છે જૂનામાંથી. પછી દઈ દીધું બધું. કઈ વાંધો નહીં. મને હું પાણી લઈને આવું ના તારા. ના એરફોન ચાલશે? સોરી, નહીં બીજું લે. ઇટ્સ ઓકે બેનબા, પાણી નથી પીવું. જીજાજી તમે જો ત્યાં ઓફિસે આવ્યા હોત ને તો તમને ઓફિસનું બધું કામ બતાવી દે. હવે ઠીક છે, ચાલો ને હવે અહીંયા આવ્યા છીએ તો એમાં બતાવવાનું એવું હોતું જ નથી. જો પેમેન્ટના કામ હોય અથવા તો ફોન પર જે કામ થઈ શકે હું એ બધા કામ હું કરી લઈશ. અને હવે તો ઓનલાઈન પણ બધું ચાલે છે, તો એવા કોઈ કામ હોય જે પીસી પર બેસીને થઈ શકે એ કરી લઈશ. અને જો સાઇટ વિઝિટ માટે કે જવાનું હોય તો તારી ગાડી આપવી પડશે. હા, એમાં શું, એ તો ભાઈની ગાડી ફ્રી જ હોય કા ભાઈ? અને હા. અમારે બે એમને એમ પડેલી છે એટલે એ તો આપીશ. આપશે. પણ એવા કોઈ કામ મારી ઓફિસમાં ક્યાં હોય જ છે બેન? તો એ તો એવું હોય, ના હોય તો થઈ જાય. તમે પેમેન્ટ નથી લેતા, ફ્રીમાં કામ કરો છો. એ બધા કામ જે બી હોય હિસાબ કિતાબ વાળાને સોંપી દે ને મને. મોસ્ટ ઓફલી એ બધા કામ મારે ઓનલાઈન જ પતી જાય છે. જો પેમેન્ટ ઓનલાઈન આવે એટલે ત્યાંથી રિસિપ્ટ બની જાય છે. એ બરાબર છે, પણ છે ને તું આ બધું મારા નિયમની વિરુદ્ધ થશે. તું મને એમ બેઠા બેઠા પાર્ટનરશિપ આપે ને તો હું ત્યાં બેસીને પાર્ટનરશિપ નહીં લઉં. કંઈક તો કામ આપવું પડશે તારે મને. પાર્ટનરશિપની કોણે વાત કરી છે? હું તો નોકરી માટે વાત કરી છે બેને કે કોઈ નાનું મોટું કામ હોય તો. દેવાંગ આ શું ભાઈ, કહે? તું કંઈક એક કહેતો તો ને માર્કેટિંગમાં કે એમાં જરૂર છે તમારે. હા કઈ વાંધો નહીં ને છે, હું પાર્ટનર. પાર્ટનરશિપ પણ કરી આપું, પણ જો પાર્ટનર બને વ્યક્તિએ બધા કામો સંભાળવા પડે, રિસ્ક પણ લેવું પડે. રિસ્ક મારું રહેશે, એમાં હું ના નથી પાડતો, પણ
પ્રયત્ન અને મહેનત એ બધું કરવું તો પડે જ. તું રિસ્ક લેતો હોય તો પછી મને શું વાંધો, તારા માટે કરી લઈશ. જા. એટલે પછી કામમાં તમારે બધા જ કામ કરવા પડશે. રિસ્ક રહેશે હો. તે કયું રિસ્ક વાળું કામ કરવાનું એ છે? પૈસાના રિસ્કની વાત કરે છે રોનક, કે રોકાણ બધું એનું છે, પૈસાનું કામ તમારે કરવું પડશે એમ. એ એકચ્યુઅલી તો માણસો રાખી લેશું, પછી હું પાર્ટનર જ છું ને હવે તો. પણ માણસ રાખવો ના પણ પડે લે- એટલા માટે તો પાર્ટનરશિપ આપું છું તમને. પાર્ટનર હોય, માલિક હોય, પાર્ટનર દોડાદોડી ના કરે. અરે હું માલિક છું, આટલા વર્ષોથી મારા પપ્પાની ચાલી આવતી પેઢીને ચલાવું છું, તો મેં ક્યારે એવો વિચાર નથી કર્યો કે કોઈ એ માણસને જ કામ ફરક છે, એ જ ફરક છે. તું હજી એને પેઢી કહે છે, હું એને કંપની બનાવીશ. રોનક, કોઈ આવ્યું લાગે છે, જરા આવો તો, કામ છે. કેવી આયા. વાત કરે છે? આવો ને કહું છું. જાઓ કદાચ. યાર ખરા છે આ. કઈ નહીં. અહીંયા આવો. શું છે હવે અહીંયા શું વાત કરવાની છે તારે? ત્યાં વાત કરતા જ હતા ને. જોતી હતી હું કેવી રીતે વાત કરતા હતા. એટલે વાત એટલે હું તમને ભાગીદારી માંગવાનું કોણે કીધું સામેથી? આપણાથી એવું બોલાય છે? એ આપણને મદદ કરવા આવ્યા છે, આપણને ટેકો કરવા તો આવ્યા તારે ચોખવટ કરી લેવી જોઈએ ને કે હું નોકરી નથી કરવાનો. એ મને અહીંયા નોકરી ઓફર કરવા છે. માટે તમે આવ્યો છે. બીજે નોકરી ન કરી શકો, પણ આ તો મારા ભાઈની કંપની છે, એટલે આપણી જ કંપની થઈ. હું મારી પોતાની કંપનીમાં પણ નોકરી ન કરી શકું તો તારા ભાઈની કંપની તો બહુ દૂરની વાત છે. તમે કઈ બહુ મોટો અમે એવોર્ડ જીતીને બેઠા છો કે તમે નોકરી ન કરી શકો? જ્યાં સુધી મળે નહીં ને ત્યાં સુધી લોકો માનતા પણ નથી, બરાબર છે? લોકોને મારી વાતો લાગતી હશે, પણ હું સાબિત કરીને બતાવીશ. સાંભળે તો ભલે ને સાંભળે, મેં ક્યાં ખરાબ વાત કરી? રોનક, એ લોકો સાંભળશે તમને કેવું લાગશે કે આ બાર એને સમજાવવા ગઈ? તમે નાનું બાળક છો કે મારે તમને બધી વાત એ તો સમજાવ? બહાર લઈને આવી ત્યાં જ એને ખબર પડી ગઈ કે કઈક વાત છે. જો રોનક, તમને નોકરી આપે કે નાનું મોટું ભાગીદારી આપે, તમે શાંતિથી એ કામમાં જોડાઈ જજો. 6 મહિનાથી સાવ ઘરે બેઠા છો. જેટલા પૈસા હતા ને એ બધા વપરાઈ ગયા છે. એટલે શું 4 દિવસ ભૂખ હોય તો સિંહ ઘાસ ખાય? તમે સિંહ છો પહેલા? રેવાનું બકરીની જેમ, જીવવું બકરીની જેમ, અને પાછા પોતાની સિંહ સાથે કમ્પેરિઝન કરે છે. ગોપી, હવે છે ને વધારે પડતું થાય છે તારું. તો એ માણસનો તમારો- સમય ખરાબ હોય ને ત્યારે કોઈ પણ આવીને બોલી જાય. આ બધાનો હિસાબ રાખીશું, યાદ રાખજે તું. તમને બીજું શું આવડે છે હિસાબ રાખતા? તો હિસાબ માટે તો કેવું કે હું હિસાબ સારો સંભાળું છું. તું પણ કબૂલ કરે છે ને, તો મેં એને કહ્યું કે એ બધા કામ મને આપી દે તો શું વાંધો છે? માર્કેટિંગ આપે છે, હું માર્કેટિંગ નહીં કરી શકું. લોકો પાસે જઈને ભાઈ બાપા નહીં કરી શકું. કામ આપો, વસ્તુ આપો, પ્રોડક્ટ લ્યો, આ તે એ નહીં થાય. હું માણસો રાખી લઈશ મારી અંડરમાં. પહેલા પોતે તો સારા માણસ બનો, પછી કોઈના અંડરમાં માણસ રાખી શકાય. પોતાની પાસે કાબિલિયત છે નહીં અને નીચે માણસોને રાખવા છે. તમે કેમ સમજતા નથી કે એ લોકો આપણી મદદ માટે સામેથી આવ્યા છે? હવે શું કરવાનું છે એ કહેને, તારું ભાષણ પછી હું સાંભળી લઈશ. એ લોકો જે ભાગીદારી આપે કે જે કામ આપે એને હામાં હા રાખીને અત્યારે લઈ લેવાનું છે. ધીમે ધીમે તમારી કાબિલિયત જોશે ને એમ એ લોકો આપશે આગળ તમને. મને યોગ્ય લાગશે ને તો હું આ પાડીશ. સાંભળી જ્યાં લઈએ. ફાલતુની વાત નહીં કરતા કે ભાગીદારી આપણને એવું કહેવાનો હક નથી એવડી મોટી કંપનીમાં તો પણ ના ભાગીદારી. આપે ને, હું માંગુ છું એને ન આપો એ તો જતો રહી ને. ભાગીદારીનું કેવું કાંઈ તમે ન બોલતા. ચૂપચાપ હાલો અને શાંતિથી વાત કરજો. મહેરબાની કરજો. મારે જેમ કરવું હશે એમ હું ડીલ કરીશ. એના કીધે થોડી ડીલ થશે. આવ્યા નહીં હજી આ લોકો. આવશે, શાંતિ રાખ. હાય. હા. શું થયું પછી? એ તો તૈયાર જ છે, હાથ પાડે છે, બધા કામ કરશે. એટલે માણસો કામ કરશે, હું સંભાળી લઈશ. તે કહ્યું ને કે બધું સંભાળી લેવાનું. એટલે મેનેજમેન્ટનું કામ એ કરી દેશે તું. મેનેજમેન્ટ ને ભાઈ, મેનેજમેન્ટ બહુ મહત્વનું છે. કોઈ નોકરિયાત માણસ કદાચ લાખ રૂપિયા પગાર આપો ને તો પણ મેનેજરની પોસ્ટ કેવું કઈ હોય ખાલી તો તું તારા જીજાજીને એમાં રાખી દે. પણ એમને તો હે? પાર્ટનરશિપ જોઈએ છે ને. આ તો પાર્ટનરશિપની જ વાત ચાલે ને છે. તમે શું નક્કી કર્યું છે? 50% પાર્ટનરશિપમાં હું તારું બધું કામ સંભાળી લઈશ. 50%? અરે કેવી વાત કરો છો તમે? 50%ની પાર્ટનરશિપ કેવી રીતે આવી શકે? પાર્ટનરશિપ કોને કહેવાય? 50-50 સુના નહીં ક્યાં? અરે જુઓ, તમારી કંઈક આમ વિચારવામાં ભૂલ થતી હશે. હું જે ધંધો કરું છું એમાં ઓલરેડી બીજા 2-3 જણા પણ ઇન્ક્લુડ છે. તમારે એ લોકોને પણ પૈસા આપવા પડે અને ઉપરથી તમે ચાલતા આવશો. સારા ધંધામાં કોણ પાર્ટનરશિપ આપે? હા, અને એનો ધંધો ચાલે છે ને, હું તોડતો કરી દઈશ. 10 ગણી કમાણી કરીને આપીશ. અરે હું તમને 100% ઇન્કમ આપું. ચાલો 100% તમારા, પણ 100%નું રિસ્ક લઈ લો.
પૈસા તમે ઇન્વેસ્ટ કરો, આપણે નવી બ્રાન્ચ ખોલીએ. પૈસા નથી એટલા માટે તારી સાથે આ વાત કરું છું, બાકી હું તને પૂછું પણ નહીં. તો એ એટલે જ જ તો કહું વાત છું. છે ને, એ જ તો વાત છે ને કે તમારે હમણાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું ને, એટલે એટલી બધી પાર્ટનરશિપ ના આપી શકે. એટલી બધી પાર્ટનરશિપ આપે તો બીજા પાર્ટનર પણ સવાલ પૂછે ને કે કેમ પાર્ટનરશિપ આપી. 45% 50 એનાથી ઓછા નહીં લે. બહુમાં બહુ તો 1% થી 2% આપી શકું. પાર્ટનરશિપની વાત છે એટલા માટે. ઓ ભાઈ ઓ, તમે લોકો છે ને એક પેઢી ચલાવો છો, કોઈ દેશ નથી તારી પાસે ચલાવવા માટે કે તું મને જીડીપી ના 2% આપી દઈશ. જુઓ, પહેલા તમે મારી વાત તો સાંભળો. હું તમને 1 થી 2% ના બદલે 4% આપીશ, અને 4% એટલે ઓછી રકમ નથી બેન. રહેવા દે ભાઈ, 2 લાખ રૂપિયા થશે. રહેવા દે. 1% નથી આપવું. તમે લોકો જાઓ, હું એમની સાથે પછી વાત કરીને આવો મોકો નહીં હા મળે જાઓ બીજી જાઓ વાર. જાઓ. મારે કરવું જ નથી આમાં. આગે શાક બકાલું થોડી લેવા નીકળો છું 50% થી તું 5% પર આવીશ. 2 લાખ રૂપિયાની ઇન્કમ આપું છું તમને મહિને. અત્યારે કંઈ નથી કમાતા ને છતાંય તમે આવો વિચાર કરો છો. 2 લાખ રૂપિયા તો મારો ખર્ચો પોતાનો એકલાનો હશે, અને આનો તો અલગથી. રેવા દો ને, 2 રૂપિયા કમાવાની ઓકાત નથી ને પાછા એ, રોનક, કરો છો આપ. આ શું કરો છો? છો મદદ કરવા માંગુ છું, અને બેન સમજાવી દે મદદ અમને. કરવા insult કરવા આવ્યો છે તું? મારી મદદ કરવા આવ્યો છે કે મારી insult કરવા આવ્યો છે? તો બનાવો ને ઓકાત. તો અહીંયા કોઈને રહેવું પણ નથી. આ પૈસા ને ચાલો અહીંયાથી. આના મજાક સમજે છે આ બધા ધંધાને. કયા દેશનો પ્રધાનમંત્રી છે 2% ને 4% ને? અને તમે કયા ગામના ભિખારી છો? વાત કરવાની એ બુદ્ધિ નથી. બોલવામાં ધ્યાન રાખજે ગોપી. નહીતર હાથ ઉપાડી લેશો એ જ ને. હવે સમજાય છે મને કે ભગવાને તમને શું કામને પૈસાવાળા ના બનાવ્યા, અને શું કામને કોઈ દિવસ તમારો કોઈ ધંધો ચાલવા ના દીધો. અરે ભગવાન પૈસા એવા જ માણસને આપે કે જેને પચાવવાની તાકાત હોય, અને સફળતા એવા જ માણસને આપે કે જેને પચાવતા આવડતી હોય. તમને તો છે ને, તમને તો કોઈ માણસની વાતે પચાવતા નથી આવડતી. સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી ને મોઢું ધોવા જાય છે. અરે બિચારો સામેથી કહેતો હતો આવડા મોટા બિઝનેસમાં તમને 1-2% આપવાની વાત કરી. અરે તમારું શું જતું હતું? તમારી કાબિલિયત હોતે તો 100% તમે કરી શકતા હતા. 100% જ કરીશ, પણ 2% માં તો નહીં કરું, 4% પણ નહીં. જા. કયા મોઢે ફોન કરું મમ્મીને? ક્યાંય સંબંધ રાખવા જેવા માણસે ન રહેવા દીધું. કાકા સાથે તો સંબંધ બગાડી જ દીધા હતા, પણ હવે મારી મા સાથે મારા સંબંધ નહીં રહેવા દે. ગોપીનું હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? મમ્મી, ભાઈ ને ભાભી ઘરે પહોંચ્યા? ના, હજુ નથી પહોંચ્યા. કેમ, શું થયું? ત્યાંથી નીકળી ગયા ને? હા, એ તો નીકળી ગયા, પણ ગોપી, મમ્મી તું રડી રહી છે. શું થયું? માફ કરી દેજો મમ્મી, પણ મારે તમારી મદદ નહોતી માંગવી જોઈતી. કેમ બેટા આવું બોલે છે? અને તું તો આ ઘરની દીકરી છો, અને દીકરી માવતર પાસે મદદ ન માંગે તો કોની પાસે માંગે? એવું વિચારીને જ તો મેં તમારી પાસે મદદ માંગી, પણ આ માણસ હેરાન થવાને જ લાયક છે. કેમ બેટા આવું બોલે છે? જમાઈને આવું ન બોલાય ને. મમ્મી, ભાઈ અને ભાભી તમને આવીને બધી વાત કરશે, પણ બસ હવે હું તમને ખાલી એટલું જ કહું છું કે આગળ ભવિષ્યમાં ક્યારેય હું કે તમારા જમાઈ તમારી પાસે મદદ લેવા માટે આવીએ ને તો અમને કોઈ દિવસ મદદ ન કરતા. ગોપી, આવું ન બોલાય. અમે તને મદદ નહીં કરીએ, તું કંઈક પારકા પાસે થોડો હાથ લાંબો કરવા જઈશ મદદ માટે? જે માણસને મદદની કદર જ નથી, જે માણસને પોતાનો વટ જ તે મોટો છે, એવા માણસની તો શું મદદ કરવાની હોય? આવા માણસ તો હેરાન થાય ને એ જ સારું. બેટા, પોતાના પતિ માટે આવું ન બોલાય. મને નથી ગમતું મમ્મી આ બધું બોલવું. એ હેરાન થતા હતા ને એ પણ મને નહોતું ગમતું, એટલે જ તો હું તમારે ત્યાં મદદ લેવા આવી. પણ આમનો આ ખોટો વટ છે ને, એ ક્યાંય જીવવા જેવું નથી રહેવા દીધું. બસ કર. કંઈક ત્યાં એવું બન્યું હશે ને એટલા માટે તું ગુસ્સામાં બોલી રહી છે અત્યારે. તમને કામ નથી કર. ખબર મમ્મી કે એમણે કઈ રીતે દેવાંગભાઈને ધક્કા મારીને કાઢ્યા છે, શું? અને કેવી રીતે વાત કરી છે. જાણે તો કેમ પોતે એને કંઈક 1-2 કરોડ આપીને બેઠા હોય એવી રીતે તો વટ કરતા હતા. આટલું
આટલું બધું થઈ ગયું ત્યાં? એ જ તો વાત છે. મને અફસોસ થાય છે કે હું શું કામ ને તમારા ઘરે આવી હતી મદદ લેવા. અરે મેં આજે ને આજે ભાઈને કીધું તો આજે ને આજે ભાઈ આવ્યો મળવા માટે અને સામેથી હેલ્પ કરવા માટે. પણ આ માણસ છે કે એને કંઈ પડી જ નથી. હશે બેટા, જવા દે ને. આ દેવાંગ અને દામિની નાવા દે, પછી અમે બધું વાત વિચારશું. હો ના મમ્મી, તમારે લોકોને જે વિચારવું હોય તે વિચારી શકો છો, પણ મારો નિર્ણય નક્કી છે કે હવે હું આ માણસને ખાલી ટીચાવા દઈશ, દર ઠોકર ખાવા દઈશ. અને એ હેરાન થશે ને તો જ એને ખબર પડશે કે પૈસાનું મહત્વ શું હોય. એમને નાનું મોટું કામ મળે છે તો કરવું નથી ને, અને મોટા મોટા કામ કરવા છે. પણ મોટા કામ કરવા માટે પહેલાં પોતાની ઓકાત તો હોવી જોઈએ. પોતાની ઓકાત છે નહીં, 2 કોડીની, અને જોઈએ છે 2 કરોડનો બિઝનેસ. કેવી રીતે થઈ શકે તમે જ કહો. એટલે હવે છે ને ભલે એમની પાછળ મારે હેરાન થવું પડે, પણ હું આ માણસને માત્ર હેરાન જ થવા દેવાની છું. ગોપી, અત્યારે તું શાંત મગજ રાખ. અત્યારે ફોન મૂક અને પછી નિરાતે આપણે વાત કરશું આ બાબતે. હો મમ્મી, આજ સુધી ઘરમાં પૈસા નહોતા ને, તો હું બધો સામાન વેચીને પૈસા લાવતી અને એનાથી કરિયાણું લાવીને ઘર ચલાવતી. પણ આજ પછી હું આ બધું જ બંધ કરી દઈશ. એક ટંક મારે ભૂખ્યું રહેવું પડશે તો હું રહીશ, પણ એમને એ બતાવી દઈશ કે જો પૈસાનું મહત્વ કેટલું છે. અને કેમ એમને સમજાવું કે કામ કોઈ નાનું કે મોટું નથી હોતું, કામ હોય છે. એમને આ બધું સમજાતું જ નથી. ગોપી, આપણે બધી વાત જાણીએ છીએ, પણ જેના મગજમાં જે વાત ફિટ થઈ ગઈ હોય એ તો પછી રહેવાની છે ને. આપણે ગમે એટલી પરિસ્થિતિ આપણે સારી કરવા ઈચ્છીએ પણ ન થઈ શકે બેટા. એટલે જ મમ્મી, એમને એમના હાલ ઉપર છોડી દો અને તમે લોકો હવે અમને કોઈ ટેકો નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. ગોપી, અરે આ દેવાંગ અને દામિની ક્યાં રોકાઈ ગયા છે? એ કદાચ ફોન કરી. પાણી લેતો નથી પીવું પાણી હવે. દેવાંગ, બધી વાતની મને ખબર પડી ગઈ છે, પણ તમે કઈ વાત તમને શું ખબર પડી ગઈ ને કેવી રીતે? હા, કેવી રીતે એટલે તમે લોકો ત્યાંથી નીકળ્યા ને તો ગોપીનો ફોન આવ્યો હતો, પણ જે જમાએ કર્યું છે ને એ બરાબર નથી કર્યું. મમ્મી, આ જીજાજી શું કરવા માગે છે ને મને તો એ જ સમજાતું નથી. ત્યાં અમે ગયા, આ બેન સાથે બધી વાત તો થઈ જ હતી અહીંયા કે હું એમને કામે રાખી લઈશ. ત્યાં ગયા તો એમના તો તેવર જ બદલાઈ ગયા. એ કહે કે ના ના, હું કોઈ નોકરી કરવા નથી માગતો, મને તો પાર્ટનરશિપ જોઈએ. હવે તમે તો જાણો છો ને મમ્મી કે મારા ધંધાની પરિસ્થિતિ કેવી છે. હા બેટા, એમાં ભાગીદાર ન રાખી શકાય ને. પણ છતાંય તે બેન માટે થઈને, સંબંધ સાચવવા માટે થઈને મેં આ પાડી તો 50%ની પાર્ટનરશિપની ડિમાન્ડ કરે છે. હવે 50%ની પાર્ટનરશિપ અને ઉપરથી એમને કોઈ કામ કરવાનું નહીં ક્યાંય ધ્યાન આપવાનું, નહીં કાંઈ કોઈ પેમેન્ટ લેવાનું. બસ બધું ઓનલાઈન થાય છે એટલે એમને બેઠા બેઠા મોજ કરવાની. એવું તો ન જ બની શકે ને. એમને તારી સાથે ભાગીદારી કરવી હોય તો મહેનત તો કરવી જ પડે ને તારી સાથે. પણ એ કરવી જ નથી એમ. બસ એમને જે કામ કર્યા, જે વાત કરીને એમાં કોઈક ને કોઈક બહાનું એ તો માણસો પાસે કરાવી લઈશું. અને હું તો કંપનીનો માલિક કહેવાઓ, પાર્ટનર કહેવાઓ, તો પછી મારે શું કામ કરવું જોઈએ? મારે બેઠા બેઠા ઓર્ડર કરવાના હોય. એની વાતો તો પણ નહીં. એટીટ્યુડ મમ્મી કઈ વાતનો હશે એમને? એક તો એમની પાસે કંઈ છે નહીં, અને ઉપરથી પાવર એટલો બધો બતાવે કે જાણે એ છે ને કોઈ મોટા હસ્તી હોય અને આપણે એમની પાસે નમીને વાત કરવાની. મારો કોલર પણ પકડી લીધો હતો આજે. મને બધી વાત કરી છે ગોપીએ કે તમને લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા છે, પણ ખરેખર જ્યારે લગ્નની વાત ચાલતી હતી ત્યારે તો એવું લાગ્યું જ નહીં કે આવો સ્વભાવ હશે એનો. ત્યારે તો કેટલા સંસ્કારી ભરી વાત કરતા હતા. આમાં તો મારી દીકરીને જ પીસાવાનું રહીને. બીજું શું કહેતો હતો બેન? તો બસ એ જ કે હવે કોઈ મદદ માંગવા અમે નહીં આવીએ, ભલે એ હેરાન થતા હોય એને હેરાન થવા દેવા છે. એવું થોડી હોય, બેનબા છે, હેરાન કેમ થવા દેવા? પણ મારા મગજમાં એક વાત આવી છે દીકરા, કેમ કે ગોપી તો ગમે એમ તો આ ઘરની દીકરી કહેવાય જો ને. મમ્મી, ગોપીબેને કહ્યું છે એટલે એણે સમજી વિચારીને જ કહ્યું હશે. અને હું મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું.
તો એટલે પછી આપણે હવે કંઈ કરવાનું નથી રહેવા દો. દેવાંગ, આપણે જમાઈને મદદ ન કરી શકીએ, એમને ભાગીદારી આપણે ન રાખી શકીએ, પણ ગોપીને તો ચોરી છુપી આપણે મદદ કરી શકીએ ને, કે જે કુમારને પણ ખબર ન હોય. કરી શકે. જો બેનબાએ કોઈ નિર્ણય લીધો છે તો સમજી વિચારીને જ લીધો હશે ને. એમ પણ કુમારને બહુ વટ છે, બહુ એટીટ્યુડ છે, તો ભલે ને થોડા સમય એકલા રહેતા. હેરાન થશે તો એમને ખબર પડશે, અને પછી મદદ કરવાની ક્યાં ના છે આપણી. બરાબર છે. આપણે એક કામ કરીશું, કદાચ જો બહેનનો ફોન આવે કે આપણે આપણી રીતે છુપી રીતે ભાળ રાખતા રહીશું કે બેન કોઈ તકલીફમાં તો નથી ને, અને જો હશે તો છુપી રીતે મદદ પણ પહોંચાડી દઈશું, જેથી કરીને બેન પણ ના અટવાય અને એ જે કરવા માગે છે એ શાંતિથી કરી શકે ઘરમાં. હા દીકરા, અને આમ પણ દુનિયાની ગમે તે બેન હોય, એને એટલી તો આશા હોય જ કે હું ગમે એટલી પરિસ્થિતિ ખરાબ હશે અને ગમે એ પરિસ્થિતિમાં હોઈશ, પણ મારો ભાઈ મારી બાજુમાં અડગ ઊભો રહે. છીએ આપણે એની સાથે જ છીએ. ચાલ હવે જમવાનું કંઈ પડ્યું હોય તો નકર પછી બનાવી નાખ. જમવાનું આમંત્રણ આપ્યું હતું પણ માથાકૂટ જ એવી કરી કે નીકળી જવું પડ્યું. એક કામ કરો, તમે બંને રૂમમાં જઈને થોડી વાર આરામ કરો, ત્યાં સુધી હું રસોઈ બનાવી નાખું છું. હું આવું મદદ કરવા ચાલો.